ધ્રાંગધ્રાની એસએસપી આર્ટ્સ એન્ડ કોમર્સ જૈન કોલેજ ખાતે ઝેરી સાપોના સર્પદંશ વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા માટે સેમિનાર યોજાયો. સમગ્ર ભારત સહિત ગુજરાતમાં 20 જેટલી સર્પોની પ્રજાતિઓ આવેલી છે, જેમાં મોટાભાગના સર્પો બિનઝેરી તથા 4 પ્રકારના સર્પો ઝેરી હોય છે, જેને કોબરા કહેવામાં આવે છે. આ કોબરા સાપો પથ્થરોમાં ખાસ કરીને વસવાટ કરતા હોય છે, ત્યારે સર્પ રેસ્ક્યુઅર તથા જાણકારોના મતે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા 2 વર્ષથી વધુ ઝેરી કોબરાના સાપોનું રેસ્ક્યુ તથા બાઇટમાં વધારો જોવા મળે છે. સર્પો વિશે માહિતગાર કરવા વન વિભાગ દ્વારા અગાઉ પણ જન અપીલ કરવામાં આવી. વારંવાર લોકોને વર્લ્ડ લાઈફ અને વાઇલ્ડ લાઈફ વન વિભાગને જાણ કરવાની અપીલ કરવામાં આવી. ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી સર્પ રેસ્ક્યુઅર ડોક્ટર પ્રતીક કુમાર, જયેશકુમાર ઝાલા, રતુલભાઈ ધામેચા, હિતેશભાઈ રાજપૂત સહિતના રેસ્ક્યુઅરો તથા સાપોના રેસ્ક્યુ કરીને જંગલમાં વિસ્તારોમાં છોડવામાં આવે છે. ત્યારે આજરોજ કોલેજમાં અભ્યાસ માટે તથા એડમિશન માટે આવતા વિદ્યાર્થીઓમાં સર્પ વિશે માહિતગાર બને તે માટે ધ્રાંગધ્રા આર્ટ એન્ડ કોમર્સ કોલેજમાં સર્પ રેસ્ક્યુ માહિતી સંદર્ભે સેમિનાર યોજાયો. ડોક્ટર પ્રતીક દવે, જયેશકુમાર ઝાલા, ઋતુલકુમાર ધામેચા દ્વારા માહિતી આપવામાં આવી. આ વર્ષે આપ સૌ જાણો છો તેમ અતિશય ગરમી અને ગરમીએ તે રેકોર્ડ તોડી નાખ્યા છે. તો ઉનાળાની શરૂઆત, ઉનાળાનો મધ્ય, ઉનાળાનો અંત અને ચોમાસાની શરૂઆત, આ વખતે સરીસૃપ એવું જે આપણું પ્રાણી છે નાગ, સર્પ, એ ઠંડા લોહીવાળું પ્રાણી સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધ જે વાતાવરણ છે ગરમીના, તેમાં બહાર નીકળે અને તેના બાઇટના કિસ્સા અત્યંત વધતા જાય છે. આ સાપનું કરડવું તે કોઈ દુર્ઘટના નથી, તેને કાયમી ઇલાજમાં સમાવવાની જરૂર છે. સર્પદંશથી જે મોત થાય છે તે મોત સારવારના અભાવે થાય છે, કારણ કે આપણા દેશની અંદર નાના નાના ગામડાની અંદર, તાલુકાની અંદર ક્યાંય એન્ટી વેનમની વ્યવસ્થા નથી, અને એને કારણે આપણે દર વર્ષે 65,000 જેટલા મૃત્યુના સર્પદંશને કારણે કિસ્સા નોંધાયેલા છે. આવા કિસ્સામાં જે 4 પ્રકારના સાપ છે, જે ઝેરીમાં ઝેરી એશિયાની અંદર ગણાય છે અને પાછળ બેનરમાંય છે, એક તો નાગ, જેને આપણે કોબરા કહીએ છીએ, અને કાળોતરો, જેને ક્રેટ કહીએ છીએ. આ બંને હિમોટોક્સિક ઝેર ધરાવે છે કે જે કરડતા તે માણસનું લોહી જે છે એ ગંઠાઈ જાય છે. અને બાકીના જે છે રસેલ્સ વાઇપર, જેને ખડચિતળ કહીએ છીએ, તે આ એરિયામાં ઓછો નીકળે છે, બાકી બધે સર્વસામાન્ય છે આખા એશિયાની અંદર. અને પૈડકું જેને કહીએ છીએ, તે આ બે સાપ જે છે વાઇપર, એની અંદર ન્યુરોટોક્સિક ઝેર આવેલું હોય છે, અને એને કારણે આ મૃત્યુદર વધે છે. સૌથી વધુ મૃત્યુદરનું કારણ છે કે જે ગામડાની અંદર ખેતીમાં મજૂરી કરતા કાટમાળ નીચે વગડાની અંદર રહેતી જે પ્રજા છે, જે લગભગ અર્ધશિક્ષિત કે અશિક્ષિત છે, તે જ આનો શિકાર બને છે. એટલે આપણા દેશની અંદર પાછી માન્યતા એવી છે કે સર્પ છે એ આપણી ધાર્મિક કથા વસ્તુ સાથે જોડાયેલું એક અભિન્ન પ્રાણી છે. એટલે ભૂવા, દોરા, ધાગા, તેનો આપણે સહારો લઈએ છીએ, એની અંદર દર્દી જે છે એનું મોત થાય છે. માલણિયાદની અંદર એક મોત થવાનું કારણ આ જ હતું કે સાપ કરડ્યો, કોબરા સાપ કરડ્યો, અને એ છોકરી જે છે એને ગામના દેવાલય લગભગ 3 કિલોમીટર ચાલીને લઈ ગયા ભૂવા પાસે, અને ત્યાં એ છોકરી જે છે એણે જીવ ગુમાવી દીધો. તો આવા કિસ્સાની અંદર સંપૂર્ણપણે જાગૃતિ જરૂરી છે કે સાપ કયો છે, સાપ છે એની ઉંમર શું છે, સાપ કઈ સિઝનમાં કરડ્યો, ચોમાસા અને ઉનાળામાં એમાં ઝેરની માત્રા વધુ હોય, સાપની ઉંમર કેટલી છે, સાપ કઈ જગ્યાએ કરડ્યો, સ્નાયુ ઉપર કે આપણને લોહી કે માંસમાં કરડે તો તરત એની અસર જે છે ઈવડી થાય છે, હાડકા ઉપર છે એ અસર ઓછી થાય છે. પછી સાપના દાંત કેવા છે, સાપની ઉંમર કે છે, સાપે કેટલા માત્રામાં વિષ છોડેલું છે, આ બધી બાબતો જે છે તે એની ઉપર વ્યક્તિના જીવનનો આધાર છે. તમામ લોકો જે છે એમણે ખેતીમાં કે ખેતી સાથે જોડાયેલા છે, તે લોકોએ સીનગાર્ડ સુધીના બૂટ પહેરવા જોઈએ, સાથે ટોર્ચ રાખવી જોઈએ. ઘરની અંદર અવાવરું જગ્યા, કચરો, એઠવાડ, કડબ કે છાણાના થપ્પા નીચે જ્યાં ગરમી મળે ત્યાં આ સાપ છે એ છુપાઈને પોતે ખોરાકની શોધની અંદર રહે છે. તો એવી જગ્યાએ હાથ નાખતા પહેલાં સંપૂર્ણપણે સાવચેતી રાખવી જોઈએ. જરૂર હોય તો ખબર પડી જાય તો 2 પ્રકારના સાપ છે, માનો કે કોબરા જે શંકરના ગળાની અંદર હોય છે, એ તો ફૂટકાર કરે છે, અને એવો જ રસેલ્સ વાઇપર, એ કુકરની સીટી જેવો અવાજ કરે છે. અને ત્રીજો જે છે એ જેને આપણે પૈડકું કહીએ છીએ, એ ત્રણે અહીં સાપ આપેલા છે, જેને આપણે સોસ્કેલ્ડ વાઇપર કહીએ છીએ. તો
આ ત્રણેય છે એનો એક અવાજ ચોખ્ખો હોય છે. બાકી કાળોતરો જે છે જે કોબરા કરતાં પણ 16 ગણો ઝેરી છે અને આપણી ઉક્તિમાંય છે કે કાળોતરો કરડે તો પાણી પણ ન માગે. તો ઘણી વખત સાપ કરડે તો એના નિશાન પણ હોતા નથી અને કાળોતરાની અંદર તો ક્યારે કરડે કોઈ પણ અવાજ વગર કરડી જાય છે. અને જ્યારે વ્યક્તિને મોઢામાંથી લોહી નીકળવા માંડે, એના બીપી છે એ ડાઉન થવા માંડે, પોતે લોચા વળવા માંડે, ત્યારે એને ખબર પડે કે મને કંઈક અસહ્ય થાય છે અને ત્યાં સુધીમાં છે દવાખાને પહોંચાડવાનો સમય રહેતો નથી. તો આવી સ્થિતિની અંદર નાગ સમજ અને નાગ પકડ આ બંને બાબતો છે એટલી જ જરૂરી છે. તો તમામે તમામ નાગરિકો છે તેમણે આ સિઝનની અંદર ખાસ કરીને કાં ઘરની અંદર સાપ નીકળ્યો હોય તો તેને દૂરથી ફોટો પાડી અને નજીકના વન વિભાગને જાણ કરવી, અથવા એવી સ્થિતિ ન હોય તો ઘરની અંદર દાદાની લાકડી છે, કોઈ હેંગર છે, છત્રી છે, એનો સહારો લઈ અને સાપને દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાપ કરડી ગયા પછી દર્દી છે એને બેબાકડો બનાવવાની જરૂર નથી, કારણ કે આપણે 20 સાપ અહીં નીકળે છે ને 20 સાપમાંથી 4 જ ઝેરી છે, 2 આંશિક ઝેરી છે, ટોટલ 6 સાપ ઝેરીની વ્યાખ્યામાં આવે છે. તો જો દર્દી છે એને મનોવૈજ્ઞાનિક સારવાર પણ આપવામાં આવે તો નજીકના દવાખાને પહોંચતા સુધીમાં આપણે દર્દી જે છે તેને આપણે સ્વસ્થ રાખી શકીએ છીએ. આ કાર્ય કરવાનું છે અને આ કાર્ય ધ્રાંગધ્રા ઘોડખર અભયારણ્ય વન વિભાગ દ્વારા હું પોતે સ્નેક રેસ્ક્યુઅર ગવર્મેન્ટ એપ્રુવડ છું. મારી સાથે જયેશભાઈ ઝાલા છે, એ પોતે તે ગવર્મેન્ટ સ્નેક રેસ્ક્યુઅર, હેમંતભાઈ છે, ભાઈ બ્રિજેશ રાઠોડ છે. તો એમનો સંપર્ક સાધો, એમના નંબર પણ ત્યાં છે અને અમે આ કાર્ય નિઃશુલ્ક એક સેવાના માધ્યમથી, કારણ કે અમે સાપને ચાહીએ છીએ, કારણ કે સાપ છે એ આબોહવા સાથે અને પર્યાવરણ સાથે જોડાયેલો છે. જો સાપ ન હોય તો એક ઉંદર એક સિઝનની અંદર 800 બચ્ચાને જન્મ આપે છે. જો સાપ છે ઉંદરને ન ખાય તો આપણા ભાગે આવતી રોટલી છે એ બધો અનાજને ઘઉંનો જથ્થો છે એ આ ઉંદરો ખાઈ જાય. તો આમ આપણો ખરેખર સાપ છે એ મિત્રય છે, પણ એમ મિત્ર છે તો સાથે સાથે એને થી બચવા માટેના આપણી પાસે વૈજ્ઞાનિક અને જ્ઞાનની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. અને તેથી આજે આ હું મારી જાણકારી છે આપની સાથે શેર કરી રહ્યો છે અને એને માટે તમામે તમામ જે ન્યૂઝ ચેનલ્સ છે એનો હું આભારી છું. સાથે સાથે હું જયેશભાઈ ઝાલા છે એમનો પણ આભારી છું કે જેથી અમે કોઈ આવી કિંમતી માનવ જીવન અને સાથે સાથે આવા કિંમતી સાપ એને આપણે બંનેને બચાવી શકીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ધ્રાંગધ્રા.